તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ શરૂ કરવા માંગો છો અને 5 જ મિનિટમાં જો તમારું ધ્યાન ભટકી જતું હોય એવું કેમ થાય છે, ચાલો આ વિડીયોમાં આપણે જાણીએ. તમારું કંઈ કામ ચાલુ હોય અને તમારા ફોનમાં જો કોઈ નોટિફિકેશન આવે ત્યારે તમારું ઇન્સ્ટાગ્રામ ખુલે છે, ફેસબુક ખુલે છે, વોટ્સઅપમાં તમે ચેક કરો છો કોનો મેસેજ આવ્યો, શું આવ્યો, શા માટે આવ્યો. આ બધું જ ખોલવાના પાછળ તમારું જે ઇમ્પોર્ટન્ટ કામ છે એ રહી જાય છે. આજે મિત્રો ફોકસ એ સૌથી મોટી ચેલેન્જ બની ગઈ છે. તમે મિત્રો ફોકસ નથી કરી શકતા, એનું સિમ્પલ એક જ કારણ છે કે તમારું દિમાગ છે ને એ શોર્ટ ડોપામાઇન નું આદી બની ગયું છે. જ્યારે તમે રીલ અને શોર્ટ ને સ્ક્રોલ કરો છો ત્યારે તમને ઇન્સ્ટન્ટ પ્લેઝર મળે છે. એનું નુકસાન એ છે કે તમે લોંગ વર્કિંગમાં ઇન્ટરેસ્ટ લેતા નથી. નો મિત્રો રિઝલ્ટ શું આવે છે? કામ અધૂરું રહી જાય છે, તમારી કન્સિસ્ટન્સી તૂટી જાય છે, તમારો કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જાય છે, જેથી તમારી જે એવરેજ છે એ સ્લો થઈ જાય છે. સોલ્યુશન કેવી રીતે લાવવું એના ઉપર વાત કરીએ. સૌથી પહેલા કે તમે 25 મિનિટના ટેક લેવાનું ચાલુ કરો. ફોર એક્ઝામ્પલ કે પોમોડોરો પદ્ધતિ અપનાવો. બીજી વસ્તુ કે જે તમને ડિસ્ટ્રેક્ટ કરી રહ્યો છે, જ્યારે તમારું કામ ચાલતું હોય ત્યારે તમે ફોન સાયલેન્ટ કરી શકો છો અથવા પ્લેન મોડમાં પણ લઈ શકો છો. અને ફોકસને અથવા કામને થોડા પાર્ટમાં ડિવાઈડ કરી નાખો અથવા એક જ સમયે એક જ કામ કરો. એ કામ પૂરું થયા પછી તમે બીજું કામ કરશો તો તમે ફોકસેબલ રહેશો અને તમારું ફોકસ વધશે. ફોકસ છે એ મિત્રો કોઈ ટેલેન્ટ નથી, એ સ્કિલ છે. જેમ જેમ તમે એને સ્કિલ ઉપર પ્રેક્ટિસ કરશો તેમ તમારું ફોકસ વધશે. મિત્રો જે લોકો ફોકસ શીખી જાય છે એ લોકોને કોઈ પણ કામ કરવું હોય એને એવરેજ લાગે છે અને એ કન્ટિન્યુ કામ કરશે. ફોકસેબલ તમે કામ કરશો તો જરૂરથી તમને સક્સેસ મળશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને કોમેન્ટ જરૂર કરતા રહેજો, મજા આવશે.